નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। કચ્છના વાડિયા ગામે ખેડૂતોની મંજૂરી વગર કામગીરી, વિરોધ કરતા ખેડૂતોની અટકાયત, અદાણીએ બતાવ્યો મની પાવર। પ્રજા વગર રાજતંત્ર પાંગળું જતા અદાણીના ખોળે બેસી ખેડૂતો પર અન્યાય, રાજનેતાઓથી લઈને કલેક્ટર સુધીનો તમામ અદાણી સામે નતમસ્તક। પ્રજા પ્રશ્ન કરે છે કે પછી મીડિયા તમામને કોઈ જવાબ આપે નહીં। અદાણી સામે શાસન તંત્ર નતમસ્તક। વાડિયા ગામે ખેડૂતોની મંજૂરી વગર કામગીરી, વિરોધ કરતા ખેડૂતોની અટકાયત। કચ્છ દેશમાં લોકશાહીનો દાવો થાય છે, પરંતુ સમાજના વાડિયા ગામમાં આજે જે બન્યું છે તે લોકશાહીના મૂળ સિદ્ધાંતો પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે। અદાણી કંપની દ્વારા ખેડૂતોની સ્પષ્ટ મંજૂરી વિના ફરી એકવાર કામગીરી શરૂ કરવામાં આવી હોવાનો આરોપ સામે આવ્યો છે। આ કામગીરીનો વિરોધ કરતા ખેડૂતોને અટકાવવામાં આવ્યો હોવાનું સ્થાનિક સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। પ્રજાનો આરોપ છે કે મની પાવરના આધારે અદાણી કંપની સામે રાજકીય તંત્રથી લઈને વહીવટી તંત્ર સુધી તમામ નતમસ્તક થઈ ગયું છે। ખેડૂતોના હક્કો અને અવાજને અવગણીને કંપનીને ખુલ્લી છૂટ આપવામાં આવી રહી છે। આ સમગ્ર મામલે કચ્છના કલેક્ટર તેમજ ભચાઉના એસડીએમ જ્યોતિબેન ગોહિલનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ વારંવાર કોલ કરવા છતાં કોઈ પ્રતિસાદ મળ્યો નથી। પ્રશાસન તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા ન મળતા અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે। પ્રજામાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જ્યારે સરકાર પ્રજાની હોય છે ત્યારે પ્રજાના પ્રશ્નો સાંભળવા કેમ નથી આવતા? શું મની પાવર સામે લોકશાહી અને કાયદો બેઉ પાંગળા બની ગયા છે? મીડિયા અને તંત્ર મૌન શા માટે છે? વાડિયા ગામની આ ઘટના માત્ર એક ગામ પૂરતી સીમિત નથી, પરંતુ તે સમગ્ર કચ્છમાં ચાલી રહેલા જમીન અને ખેડૂતોના હકોના સંઘર્ષનું પ્રતિબિંબ બની રહ્યું છે। હવે જોવાનું રહ્યું કે પ્રશાસન આ મામલે ક્યારે સ્પષ્ટતા કરે છે અને ખેડૂતોને ન્યાય મળશે કે નહીં। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ। આટલાથી ખેલ કરવા માટે મહિનો એક બંધ રહ્યું કામ બંધ કામ તો ચાલુ જ રાખો છો ને તમારે। ગવર્મેન્ટ કામ કોઈ દી બંધ રહે? ગવર્મેન્ટ કામ અમે રોકવા જ નહીં, કામ ચાલુ જ રહેવું જોઈએ। તો તમે બંધ કેમ કર્યો આટલે મહિનો એક? અને હવે કેમ ચાલુ કર્યો રસ્તાનું? આવો શું રસ્તાનું ક્યાંથી આમ क्या लगता है बिना गवर्नमेंट काम का पुलिस साहब आ गए हैं सब लोग? ભલે પોલીસ આવે છે, महीनों क्यों काम बंद रहा? वो तो बताइए, उसका तो आंसर डेढ़ दीजिए। महीना चला है वो भी तो बोलो। तो वो तो बंद ही हुआ था ना काम। पर 1.5 महीना चला, तू मेरा काम चालू, मेरा संग्रह चालू। वहाँ तो टावर भी खड़ा हो गया, वो तो बोलो। हाँ, तो इसीलिए तो वो छोड़ भी दिया था ना, पहला साहब समझ लो, ये टावर बिना पूछे ही खड़ा हुआ है टावर भी। काम है तो मेरा चालू हो रहा है, संग्रह चालू होता। आज संग्रह के बंद, काम ही बंद था। डिस्कशन की जगह नहीं है। जो मीटिंग हुआ है, आपके जो जितने आपके साहब लोग हैं किसान संघ के, उनसे 4-5 बार हमारा मीटिंग हो चुका है। બંધ થયા પછી अभी यहाँ पे अभी एक महीने में સાહેબ આ બંધ થયા પછી જ્યારે આપણે કામ બંધ થયું, रोड ब्लॉक हो गया 12 तारीख के साइड बाद, में तुम 12 दिसंबर। हम देखे तुम साइड में निकले था, कोई तुम्हारा नाम के पूछा, कोई साइड क्या जाते, कोई बात किया, शांति से रोड बंद किया, निकल गया। बाद में આટલો ટાઈમ થયો એમાં તે પાછળ તમારે કોઈનાથી વાત થઈ છે? આ કામ બંધ થયા પછી કેનાથી વાત થઈ, કેનાથી મીટિંગ થઈ? हमको आदेश है, नहीं आदेश है પણ કોઈનાથી વાતચીત થઈ ખરી? प्रोजेक्ट डिले हो रहा है, हमको काम करना है। अब ના ના પ્રોજેક્ટ ડીલે તો ખેડૂતની પથારી ભરી ગઈ, ખેડૂતનો હાજો ખેડૂત ઢીલા થઈ ગયા છે, તમારે પ્રોજેક્ટ ઢીલો કરવો છે। ખેડૂતનું કઈ ન રહ્યું છે। આ પ્રેમથી તમે ખેડૂતને વળતર પૂરી આપો।